સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ફ્લેવર્સ બાય સમર। તમે કહેતા હશો કે ચશ્મા બસમાં પહેરીને શું તું રેડી થઈ ગઈ છે? જી હા મિત્રો, તો હું જઈ રહી છું અહીં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમામાં મારી ફ્રેન્ડ સાથે। તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો। હું જઉં છું અને મારી ફ્રેન્ડ સાથે અમે લોકો પરિક્રમા કરવા જઈ રહ્યા છું। હું રેડી પણ થઈ ગઈ છું, બસ થોડીક જ આમાં સામાન પેક કરીને હું જઉં છું। વિડીયોને ફૂલ જોવાનું ના ભૂલતા। હું ફર્સ્ટ ટાઈમ જઈને મને એકલી મૂકીને જઉં છું, મીન્સ કે એકલી એટલે ઘરે જ મૂકીને જઉં છું, પણ હું જ્યારે જઉં છું ને ત્યારે એને મારી સાથે જ લઈ જાઉં છું। તો આ ફર્સ્ટ ટાઈમ એ 5 વર્ષની થઈ ગઈ અને ફર્સ્ટ ટાઈમ એને હું મૂકીને જઉં છું। તો એને મને એકલી મૂકવાનું રિએક્શન કેવું હશે અને કઈ રીતે તે ઇમોશનલ થશે તે બધું જ મારા વિડીયોમાં છે, અને જેનમ કઈ રીતે મારી વગર રહે છે તે બધું જ આપણે જોવાનું છે। તો પ્લીઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને હું તમને નર્મદા મૈયાની ઉત્તર જે આપણી કહેવાય ને જે પરિક્રમા છે તેનો ફૂલ વિડીયો આમાં બતાવવાની છું। આપણે જઈશું બસમાં કઈ રીતે જઈશું, કયા ફ્રેન્ડ્સ હશે, અને બહુ જ આપણે એન્જોય કરવાનું છે અને દરેક મોમેન્ટને હું આવી રીતે કેપ્ચર કરવાની છું તમારા માટે ખાસ। તો પ્લીઝ તમારી માટે હું આટલા બધા વિડીયો ઉતારું છું, તો પ્લીઝ તમે લોકો મને પણ સપોર્ટ કરો। થઈ ગઈ છે અને બસ હું થોડીક જ વારમાં જઈ રહી છું। આપણી 3 વાગ્યાની બસ છે, તો 2:30 વાગી ગયા છે। થોડીક જ વારમાં આપણે બસમાં બેસવાનું છે। મારી ફ્રેન્ડ્સનો પણ કોલ આવી ગયો, એ પણ રસ્તામાં જ છે। અને હવે હું જઈને અમને ફર્સ્ટ ટાઈમ મૂકીને જઉં છું મમ્મી પપ્પા જોડે। એને થોડું ઇમોશનલ હશે અને એને થોડુંક અજીબ શું લાગશે, કારણ કે અત્યાર સુધીમાં ક્યારેય મારા વગર એકલી રીતે રહી જ નથી। તો એનું અને મારું ફર્સ્ટ ટાઈમ હું એને મૂકીને આ રીતે જાઉં છું। તો બધું જ વિડીયોમાં જોવાનું છે, આપણે જઈને કઈ રીતે ઇમોશનલ થાય છે તે બધું હું તમને બતાવવાનું છે। બાય કે જઈને બાય બા દાદાને હેરાન ના કરતી હો। હું અને પૂનમ ભાભી રેડી થઈ ગયા છે। 3 વાગ્યા છે અને બહુ તડકો છે। હવે આપણે જઈએ છીએ જ્યાં અમારું બસ સ્ટોપ છે ત્યાં। હાય, વિડીયો તમે આગળ જોતા રહેજો, અમારી પરિક્રમા કઈ રીતની છે બધું બતાવશું તમને। તમારી એક બીજી ફ્રેન્ડ હતી, એ પણ આવી ગઈ છે। અમે બધા સાથે બસની રાહ જોઈએ છીએ। હાય કરો બધા, હાય। તો ઉમા આંટી આવી ગયા છે, આપણે એમની બસમાં બધાએ જવાનું છે અને આપણો વિડીયો આગળ જોતા રહેજો તમે લોકો। આપણે બધું નર્મદા પરિક્રમામાં ઉમા આંટી કઈ રીતે આપણને નક્ષ ટ્રાવેલર્સ છે તેમના જે મેન મેનેજર આવી ગયા છે, આપણને કેવું બસમાં એન્જોય કરે છે તે બધું જ આપણે વિડીયોમાં જોવાનું છે। તો પ્લીઝ ઉમા આંટી। ફાઇનલી થોડો વેઇટ કરીને અમારી બસ જે આવવાની હતી અમારા નિર્ધારિત સ્થળ પર આવી ગઈ અને અમે બધા જ અમે 3 જણાની અમારી ટોળકી અત્યારે તો બહુ એક્સાઇટેડ છે બસમાં બેસવા માટે। હવે ત્યાં જઈને કઈ રીતનું મારું થાય તે આપણે વિડીયોમાં જોતા રહેજો। પછી ફાઇનલી બસ આવી ગઈ, અમે બધા બેસી ગયા। અમારી જે સીટ હતી ત્યાં અમે બેસી ગયા અને પછી થોડીક વાર પછી અમારી બસ ઉપડી ગઈ અને બસમાં બધા જ પેસેન્જર લગભગ આવી ગયા હતા અને પોતપોતાની સીટમાં આ રીતે બધા જ બેસી ગયા હતા અને નર્મદે હરના નારા બસમાં બધા લગાવતા હતા, તમે જોઈ શકો છો। અને આપણા નક્ષ ટ્રાવેલર્સના ઉમા આંટી છે, તે હવે કહે છે મ્યુઝિક વગાડો। પછી થોડીક વાર પછી અમારી બસ સ્ટાર્ટ થઈ ગઈ અને અમે લોકો થોડી આરામ કર્યો। ગાઈસ, તો અમે લોકો અહીંયા સ્ટોપ છે, ફર્સ્ટ સ્ટોપ છે પાર્કિંગનું, ત્યાં આવી ગયા છે। હવે આપણે અહીંથી પરિક્રમા આપણી સ્ટાર્ટ કરશું, તો પ્લીઝ વિડીયોમાં બન્યા રહેજો। આપણે બહુ બધું જોવાનું છે, કેટલી ભીડ મળે છે। અત્યારે તો બધું જ તમે જોઈ શકો છો ખાલી છે, પણ ખબર નહીં જેમ જેમ રાત થશે તેમ તેમ આખું પાર્કિંગ ફૂલ થઈ જશે। તો વિડીયોમાં તમે બન્યા રહેજો। ગરમ લાગે છે એટલે ડીશ લઈને ચા પીવાની। રાકેશ બે ડીશ આપી દઉં, ડીશમાં નાખી અને પછી પીવું રોકે બી ગુજરાતી સ્ટાઇલમાં ડીશમાં ચા પીવાની છે, કેમ કે અહીંયા આપણે ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું। નર્મદે આ છે નર્મદા પરિક્રમા સ્ટાર્ટ કરતાં પહેલાં આવે છે રણછોડરાયનું મંદિર। અહીંથી આપણે આપણી પરિક્રમા ચાલુ કરવાની છે, તો હું તમને બતાવીશ। અહીંથી આપણું પહેલું સ્ટાર્ટ થઈ રહ્યું છે પરિક્રમા। ચલો સ્ટાર્ટ કર્યું। હર હર નર્મદે। ક્યાં ગયા રાકેશભાઈ, બોલો। પછી આપણે થોડીક જ વાર બાદ નર્મદા મૈયાના નામ લઈ અને આપણે તેમની પરિક્રમા સંપૂર્ણ ચાલુ કરી દીધી। તો મિત્ર, આ 23 કિલોમીટરની પરિક્રમા હોય છે, જે નદી ઉત્તર દિશામાં વહે છે, તેની પરિક્રમા કરવાની હોય છે। 23 કિલોમીટરની સંપૂર્ણ પરિક્રમા કરવાથી તમને આખી 3000 કિલોમીટરનું પરિક્રમાનું ફળ મળે છે। ખૂબ જ મહત્ત્વ હોય છે માતાજીની, કહેવાય નદી ઉત્તર દિશામાં વહે છે તેનું ખૂબ મહત્ત્વ હોય છે। હેલો ગાઈસ, તો આપણે ફાઇનલી ઘાટ ઉપર આવી ગયા છીએ
હવે હું તમને અહીંથી બહુ મસ્ત ઘાટનો નજારો દેખાડીશ, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. અહીંયા પાછળ ઘાટ છે. હવે આપણે લોકોએ ઘાટમાં હું તમને બતાવીશ, ઘણી બધી પબ્લિક ચાલે જ છે અમારી સાથે જ. તો બહુ મસ્ત વેધર છે અને બહુ જ મજા આવી રહી છે. વિડીયોમાં આગળ બન્યા રહેજો, હું તમને આખો વિડીયો બતાવતી રહીશ. પછી આપણે આવી ગયા જે ઘાટ હતો ત્યાં. તો હવે આપણે ઘાટ નદીની બાજુમાંથી જ આપણે એક રસ્તો બનાવ્યો છે પરિક્રમા માટે સ્પેશિયલી. ત્યાંથી આપણે બધાએ પરિક્રમા કરવાની છે. તો અમે ફાઇનલી ત્યાં આવી ગયા અને તમે અહીંથી નજારો જોઈ શકો છો. નર્મદા મૈયાના દર્શન પણ તમે કરી શકો છો. તો આ રીતે અમે સીડી ઉતરીને પછી હવે આપણે નદીના ઘાટ સુધી જવાનું છે. તો અમે નદી કાંઠે અને નદી કિનારે ત્યાં આવી ગયા અને ત્યાં અમે લોકોએ સરસ રીતે ત્યાં પહોંચી ગયા. અને હવે આપણે નર્મદા મૈયાને જે કહેવાય ને રીતિ રિવાજ પ્રમાણે ત્યાં લોકો ત્યાં દીવો કરે છે, ભગવાનની આસ્થા હોય છે. જેમ તમે જોઈ શકો છો આટલી બધી પબ્લિક હતી. પછી અમે પણ ત્યાં બેસી ગયા. તમને અંધારાના કારણે દેખાશે નહીં, તો રાતના લગભગ 9, 9:30 જેવું થઈ ગયું હતું. અને અમે લોકોએ ત્યાં અમારી મનોકામના જે હતી તે વિશ ત્યાં માંગી લીધી. અને અમે લોકોએ ત્યાં મેં અને મારી ફ્રેન્ડે ત્યાં દીવો કરી અને નર્મદા મૈયા હર નર્મદે મૈયા હર નર્મદે મૈયા ત્યાં થોડીક વાર આપણે જાપ કરવાનો હોય છે. તો થોડીક વાર અમે લોકોએ ત્યાં જાપ કરી લીધા અને પછી ત્યાં થોડીક વાર બેઠા અને ત્યાં થોડીક વાર અમે હોલ્ડ કર્યો હતો, કારણ કે થોડા થાક આમ થોડો લાગવા લાગ્યો હતો એમ. પછી અમે લોકો ત્યાં જે આવી રીતે દીવો કરીને થોડીક વાર બેઠા, ફોટો શૂટ કર્યા. અને ત્યાં એટલો ઠંડો જ પવન આવતો હતો કે બહુ જ મજા આવી રહી હતી ફ્રેન્ડ્સ. અને ખરેખર આમ કહીએ ને, આ પરિક્રમા કરવાથી આપણને બહુ સારું લાગે છે. મને તો એવું હતું કે હું આટલું બધું ચાલી નહીં શકું. 23 કિલોમીટર હતું, પણ એમાં કેવું હતું કે ત્યાં રેતી હતી, કાંકરા હતા, તે રીતનું હતું. પછી પાછા આપણે આગળ ચાલવાનું સ્ટાર્ટ કર્યું, કારણ કે આપણે ચાલવાનું જ હતું. થોડીક વાર પછી અહીંયા વિસામાનો પોઈન્ટ હતો, ત્યાં આપણે બાપા સીતારામનો કેમ્પ હતો, ત્યાં આપણે ખીચડી અને કઢી ત્યાં જમી લીધું હતું. ફ્રેન્ડ્સ, અહીંયા એક સ્ટોપ છે જે અહીંયા નર્મદા પરિક્રમામાં લોકોએ ઘણી બધી વ્યવસ્થા કરી છે. જેમ કે તમે હું બતાવું છું, અહીં નીચે રીતનું કાર્પેટ પાથરું છે કે કોઈને આરામ કરવું હોય, બેસવું હોય તો ખુરશી, પાણી, ઠંડુ, તે બધાની સુવિધા અહીંયા લોકોએ આપી જ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. મ્યુઝિક પણ વાગી રહ્યું છે અને ઘણા બધા અહીંયા ગરબા રમે છે. હવે હું પણ ગરબા જ રમવા જાઉં છું, તો હું તમને આગળ વિડીયોમાં બતાવતી રહીશ. વિડીયો આગળ તમે જોતા રહેજો. જમ્યા બાદ ત્યાં થોડીક વાર આરામ કરીને તમે જોયું તો ત્યાં તો ગરબાની રમઝટ ચાલતી હોય. અને તમને તો ખબર જ છે, જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબા હોય, અને ગરબા હોય ત્યાં ગુજરાતી હોય જ. ગરબાની ધૂમ મચાવતા હતા અને બહુ જ મજા આવી રહી હતી. પગ તો મારા પણ થોડા દુખતા હતા, પણ ગરબા જોઈને ગમે તેવો દુખાવો ને ગાયબ થઈ જાય. જી હા મિત્રો, તો અમે લોકોએ થોડીક વાર મસ્ત રીતે ગરબે ઘૂમી લીધું. બહુ જ મજા આવતી અને ઘણી બધી પબ્લિક ત્યાં ગરબે રમતી. હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો ત્યાં વિશ્રામ માટે આ લોકોએ ખાટલા, પછી પંખા, ચેર્સ, બધા લોકોની આરામ કરવા માટે, રાત રોકાણ માટેની બધી જ વ્યવસ્થા કરેલી છે આ લોકોએ. અને બહુ સારી વ્યવસ્થા કરેલી છે, તમે જોઈ શકો છો. ખાટલા ઉપર પંખા, લાઇટો, બધી સુવિધા અહીંયા છે. ખરેખર મજા આવી રહી છે. ઠાકોરો જરાય નથી લાગતી. અહીંયા લોટ બાંધી દીધો છે. હવે આપણે નર્મદા નદીમાં માછલીઓને ખવડાવવાનું છે. ગાઈસ, પાછું અમે લોકોએ ચાલવાનું ચાલુ કરી દીધું છે. હવે મેઇન ઘાટ અને અહીંયા એક પુલ છે, તે પુલ ઉપરથી અમારે વોકિંગ કરીને આગળ જવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવતી રહીશ. લોટ જે આપણે ઘરેથી લાવ્યા છે, આપણે આ નર્મદા નદીમાં માછલીઓને લોટ ખવડાવશું. તમે જોઈ શકો છો નીચે કેટલી બધી માછલીઓ છે. ખરેખર બધી અહીંયા આવી ગઈ, જેટલી હતી એ બધી અહીંયા આવી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ લો છે, આ છે નર્મદા મૈયા, જે ખરેખર ઉત્તર દિશામાં આ રીતે ફૂલ ફોર્સ સાથે વહે છે. આ જોઈને અને આ નજારો જોઈને તો અમને આમ કહેવાય ને બધો જ થાક ઉડી ગયો. અને ખરેખર અમને લાગ્યું કે વાહ, અમે કુદરતના ખોળે આવી ગયા છે. અને બહુ જ મજા આવતી હતી. તમે નહીં માનો, અમે લોકો 25 થી 30 મિનિટ સુધી ત્યાં જ હોલ્ડ આપી દીધો અને બસ આવી રીતે નદીમાં જોતા જ રહેતા હતા. અને બહુ જ મજા આવતી હતી. અને 11 જેવું વાગી ગયું હતું, અંધારું પણ આવતું હતું. પબ્લિક તો તમે જુઓ તો આખી રાત સુધી ચાલતી જ હતી, કારણ કે દરેકને પરિક્રમા
કરવાની જ હોય છે ત્યાં ચાલુમાં ચાલતા જ હોય છે પછી એક કેમ્પ હવે અમે લોકો બહુ થાકી ગયા છે હવે પગ પર દુખવા લાગ્યા છે બસ થોડીક જ વારમાં આઈ થિંક હવે એક નંદી ઘાટ આવશે ત્યાંથી એક બોટિંગ આવશે એટલે અમારી પરિક્રમા પૂરી થશે અત્યારે રાતના 11 વાગ્યા છે અને પૂનમ ભાભી મારા બંનેના પગ લથડે છે બસ હવે થોડીક જ વારમાં અમે પહોંચી જશું વિડીયોમાં બન્યા રહેજો હજી આપણે આગળ વિડીયો જોવાનો છે હવે એક મેન દોર રહ્યો છે જ્યાં નીચે બહુ કાંકરા છે અને આ પૂનમ ભાભી અને બંને ચાલીએ છીએ બસ હવે થોડીક જ વારમાં બોટમાં બેસવાનું છે અમારે અને અમારી પરિક્રમા પૂર્ણ થવા જઈ રહી છે ફાઇનલી ગાઈસ હવે ત્યાં નંદી ઘાટ આવી ગયો જે ફાઇનલી ફ્રેન્ડ્સ અમારી પરિક્રમાનો અંત આવી ગયો છે તો હવે અમે નંદી ઘાટ આવી ગયા છે આ એનું ફાઇનલ ડેસ્ટિનેશન છે હવે અહીંથી આપણે બોટિંગની લાઇનમાં જવાનું છે આઈ થિંક બધા એવું કહે છે કે બોટિંગની લાઇનમાં પણ 1-2 કલાકનું વેઇટિંગ છે તો આપણે જોઈશું આપણું મતલબ ટાઈમ ક્યારે આપણો નંબર આવે છે તો વિડીયો બનાવી લેજો ફાઇનલ ડેસ્ટિનેશન આવી ગયું આપણે નર્મદા પરિક્રમાને પૂર્ણ કરી અને વાગી ગયા છે ત્યાં રાતના 12 ગાઈસ અમે લોકો હવે બોટની રેલિંગમાં જઈએ છીએ થોડીક જ વારમાં બોટ આવશે અને અમારી પરિક્રમા પૂર્ણ અમે ત્યાં જઈને જોયું તો ફ્રેન્ડ્સ ત્યાં બિલકુલ જ ભીડ નથી ફટાફટ ત્યાં બોટિંગ આવતી હતી ને રાતના 12:30 વાગી ગયા હતા અને બસ હવે અમે બોટની રાહ જોતા હતા બોટમાં બેસીને અમારી પરિક્રમા પૂર્ણ કરવાની છે તો ફ્રેન્ડ થોડીક જ તમે જોઈ શકો છો અમારી બોટ પણ આવી ગઈ અને બોટમાં આપણે ત્યાં બેસીને હવે નદીને પાર કરીને આપણી પરિક્રમા પૂર્ણ કરવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે અમે લોકો બધા બેસી ગયા અને ભીડ પણ અંદર ઘણી બધી હતી પછી મેં કીધું ઓલા ભાઈને કે જોજો હું ઓવરલોડ ના થાય નકર અહીંયા કુકડું મુકડું થઈ જશે પછી તે હસવા માંડ્યા કે નાના બેન આપણે ઓવરલોડ નથી આપણે જેટલા છે તે રીતના જ જવાનું બસ અમારી પરિક્રમા પૂર્ણ થઈ ગઈ 12:30 વાગે અમે અમારી ફાઇનલી ગાઈસ તો અમારું બોટિંગ પણ પતી ગયું અને અમે આવી ગયા અમારા ડેસ્ટિનેશન પર અહીંયા અમારી પરિક્રમા પૂર્ણ થઈ લાઈક જરૂરથી